જાય નહીં તો આપણે છે ને પાણી ગોરામાં નાખી દઈએ છીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં। અને જો અત્યારે સવારે 10 જેવું વાગ્યું છે, મારું બધું કામ થઈ ગયું છે, છોકરા બે સ્કૂલે વહી ગયા છે અને મારા મમ્મીને થોડું કામ હતું તો એ મેંદેડા ગયા છે। અને તમે અમારા હાથમાં જોવો છો, તમને બધાને આ જોઈને ખબર તો હશે જ કે આ શું છે। ઓળખો છો કોઈ આને? તો જેને ન ખબર હોય એને, એટલે પાન છેટેથી ન દેખાય એટલે ખબર ન પડે, આ છે રાવણાના પાન। તો આજે આપણે જોશું કે આ રાવણાના પાન છે આપણે કઈ રીતે અને શેમાં ઉપયોગી થાય છે। આયુર્વેદિક પ્રમાણે છે ને આના ઘણા બધા ઉપયોગ છે, એટલે ઘણાઈને ખબર હોય કે આના શેના ઉપયોગ છે અને ઘણાઈને ખબર ન પણ હોય કે આનો શું ઉપયોગમાં આવે છે। તો જો મેન તો આ ડાયાબિટીસના દર્દી હોય ને એનામાં બહુ કામ કરે છે, કેમ કે ડાયાબિટીસના દર્દી હોય ને એ જો આ રાવણાના પાન છે ને એ સાંજે પલાળી અને ગરમ સહેજ અમથું આંગળી હતું ગરમ પાણી કરી દેવાનું, એમાં પાન નાખી અને મૂકી દેવાના અને પછી સવારે છે ને એ પાણી હોય ને એને નૈના પી જવાનું। એટલે જે ડાયાબિટીસ હોય ને ધીમે ધીમે તાત્કાલિક, જો આયુર્વેદિક છે ને તાત્કાલિક ફેર ન પડે, પણ તમે થોડોક ટાઈમ એવું કરો તો ધીમે ધીમે છે ને એ જરૂર તમને ફેર પડી જાય અને એનાથી આપણી ડાયાબિટીસ જેને હોય ને કંટ્રોલમાં આવી જાય છે। તો જો મેં પણ અહીંયા તપેલામાં આ પ્રયોગ કરવા માટે સાંજે છે ને સહેજ ગરમ પાણી કર્યું હતું અને આ પાન નાખી દીધા હતા। તમે જુઓ છો કે આ પાન છે ને કલર ચેન્જ થઈ ગયો છે, આ પાન છે ને એકદમ લીલા છે અને આ સહેજ પીળા પડી ગયા છે। તો આ પાન છે ને આપણે એને ગ્લાસમાં ભરી અને પીવું છે, ટ્રાય કરશું। જોકે મને તો ડાયાબિટીસ નથી, પણ ડાયાબિટીસના દર્દી હોય ને એના માટે બહુ ઉત્તમ કામમાં લાગે છે। ત્યાર પછી આ પાન છે ને એ બીજા એક કામમાં આવે છે કે આ પાન આપણે છે ને તોડી અને આ પાન સાફ સરસ પાણીમાં ધોઈ નાખવાના, ધોઈ અને પછી એને આપણે જે પાણી પીવાનું હોય ને એ પીવાના પાણીના ગોરામાં આપણે નાખી દઈએ ને તો એ ગોરામાં જે રહેલું હોય ને બેક્ટેરિયા કેવું એ નાશ કરે છે અને પાણીને એકદમ શુદ્ધ બનાવે છે, એટલે આરોનું કામ કરે છે। જેમ આપણે કેમ ફિલ્ટર છે આપણે પાણીને એકદમ શુદ્ધ બનાવી નાખે છે, એમ આ આયુર્વેદિક રીતે એક પ્રકારનું આરોનું જ કામ કરે છે અને પાણી છે ને એને શુદ્ધ બનાવે છે। આ કંઈ નુકસાન આપણે કરવાના નથી, પણ આપણા સ્વાસ્થ્ય માટે આ સારું છે કે આપણું પાણી છે ને અત્યારે ચોમાસામાં શું થાય છે કે પાણી એકદમ ગંદુ હોય છે કે ઓલું બેક્ટેરિયા એમાં તરત ઉત્પન્ન થઈ જતા હોય છે। તો આ પ્રક્રિયા કરવાથી આપણે પાણી છે ને એકદમ શુદ્ધ થઈ જાય અને એમાં છે ને આ ઓલા બેક્ટેરિયા હોય ને એ નાશ પામે છે। તો હાલો આપણે પણ હમણાં ટ્રાય કરીએ કે આપણા ગોરામાં છે ને પાણી નાખી દઈએ, આપણા ગોરામાં પાન છે ને એ હમણાં નાખી દઈએ અને પછી જોઈએ કે આ પાણી કેવું શુદ્ધ થાય છે। એમ આપણે પણ પહેલી વાર પ્રયોગ કરીએ છીએ। આટલા પાન છે ને એ મેં સરસ આ પાણીમાં નાખી દીધા છે અને સરસ અને સાફ કરી, કેમ કે પાન છે ને એમાં રજકણ ને એવું બધું જોઈતું હોય એટલે આપણે સીધા તો ગોળામાં ન નાખી શકીએ, કારણ કે તો પાણી છે એ રજવાળું થઈ જાય અને રજકણો વાળું થઈ જાય છે ને આપણે સરસ મજાના ધોઈ નાખ્યા છે, સરસ ધોઈ અને આને આપણે થોડીક વાર નીતરવા એક જગ્યાએ મૂકી દઈએ એક ડીશમાં અને પછી છે ને એને આપણે ગોળામાં નાખી દઈએ। તો જો આ પાન છે ને આપણે સાફ કરીને ડીશમાં મૂકી દીધા છે। જે આ પાણી હતું ને એને આપણે ટેસ્ટ કરવા જોઈએ છે કે સ્વાદમાં કંઈ ફરક છે કે નહીં। થોડુંક પાણી લઈ અને હું આ પાણી પીવું છું કે કંઈ સ્વાદમાં ફેર છે કે નહીં। જે આ પાણી છે ને મેં ગ્લાસમાં લઈને પીધું ને તો સહેજ અમથું કેમ આમ સહેજ મીઠું હોય એવું લાગતું હતું કે સહેજ આમ ઓલું અને સહેજ તુરું હોતે જ લાગતું હતું, કેમ કે પાંદડા છે ને એ આપણે સહેજ ગરમ પાણીમાં નાખ્યા હતા ને પછી આખી રાત રહેવા દીધા એટલે થોડીક તેને અસર એકદમ તુરું આમ સહેજ કડક જેવું લાગતું હતું। પણ ડાયાબિટીસના દર્દી હોય ને એને ખાસ રોજ સવારે એક ગ્લાસ આ પાણી પીવું જોઈએ। આપણે એમ થાય દવા ખાતા હોય એટલી તો આપણે દવાના પૈસા દેવા અને આપણે નુકસાન પણ કરે, એના કરતાં આપણે કંઈ નુકસાન નથી કરતું। આનો ફાયદો છે ને એ લાંબા સમયે આપણને રિઝલ્ટ મળે, પણ એક વખત જરૂર જે ડાયાબિટીસના દર્દી હોય એક વખત ટ્રાય કરજો। હવે જો આ પાન છે ને એ આપણે ધોઈ અને સરસ રાખી દીધા હતા ને એને હવે છે ને આપણે ગોળામાં નાખી દઈએ છીએ અને ગોળામાં નાખીને પણ રોજે રોજ એમાં રાખવાના નથી। જ્યારે આપણે ગોળો સાફ કરીએ છીએ કે એકતરા કરીએ, 2 દિવસે કરીએ કે રોજ કરીએ, ત્યારે એ પાન છે ને બદલાવી નાખવાના છે। આપણે આજુબાજુમાં કે વાડીમાં, અમારે તો કે વાડીએ જ છે આ રાવણો, એટલે રોજે રોજ આપણે પાન એના ગોરો વિસરીએ એટલે બદલાવી શકીએ છીએ, પણ એકના એક પાન ક્યાંક અમે રાખીને ન દેતા, એટલે છે ને જ્યારે આપણે વિસરીએ ત્યારે આ પાન છે ને આપણે બદલાવી નાખવાના, જૂના પાન કાઢી નાખવાના અને નવા પાન છે ને પાછા આપણે એમાં નાખી દેવાના। તો હાલો આપણે પણ આજે ટ્રાય કરીએ છીએ। આ તો હું તો પહેલી વખત જ આ પ્રયોગ કરું છું।
જો આ પાન છે ને એ આપણે અત્યારે ગોરામાં નાખી દઈએ છીએ. ગોરામાં જો મેં આ રાખેલું છે ગોરાનો ઉપરનું આ, એટલે એમાં રસ કે રસકણું કે કઈ જાય નહીં, કે જીવજંતુ જાય નહીં. તો આપણે છે ને આ પાન ગોરામાં નાખી દઈએ છીએ. ગોરો તો આખરે સવારે જ મેં વિસરો તો આખો ભરેલો છે. એમાં છે ને થોડાક પાન નાખી દઈએ આપણે ટ્રાય કરવા માટે, અને પછી જોઈએ કે પાણીમાં શું ફરક છે, કે સ્વાદમાં કંઈ ફેર પડે કે ન પડે, પણ એમાં જે રહેલું છે ને એ બેક્ટેરિયા છે ને જરૂર નાશ પામે છે. ચોમાસામાં લોકો પાણીના લીધે બીમાર પડે છે, ઝાડા ઉલટીના એવા વધારે પ્રશ્નો હોય છે, તો આ છે ને એમાં વધારે ફાયદો કરે છે. એટલે ચોમાસામાં તો ખાસ આ કરવા જેવું છે. જો તમને એમ થતું છે કે આ રાવણાની આટલી બધી ડાળી પડી છે, તો આ ડાળીને આટલી બધી શું કરી છે, આ વેસ્ટ મેં કાપી નાખી, એવું નથી. પણ આની ડાળી પણ જેમ એના પાનનો એટલો ઉપયોગ છે ને એમ એની ડાળી પણ એટલી જ ઉપયોગી છે. અને એની ડાળી, પાન અને એની સાથે સાથે રાવણા પણ આપણે એટલા જ ઉપયોગી છે. રાવણા છે ને એ રોજ અત્યારે ચોમાસાની સિઝનમાં જ આવે છે, તો અત્યારે તો જોકે બહુ ઓછા થઈ ગયા છે. અમારા રાવણામાં કોક જ રાવણા છે, પણ રાવણા છે ને એનો જે ઓલો પલ્પ નીકળે છે ને એનો આપણે જ્યુસ બનાવી અને જો રોજ સવારે જમીને, નૈણા ન પીવાય નકર તો એસિડિટી થઈ જાય, પણ રોજ જમી અને જે ડાયાબિટીસના દર્દી હોય ને એ પી જાય ને, 1 ગ્લાસ રોજ તમારે પીવાનો. તો થોડોક ટાઈમ એવું કરશો ને એટલે અંદાજે 25 દિવસ કે મહિનો દિવસ સુધી એટલે છે ને એ જરૂર, પછી તમે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવશો તો રિપોર્ટમાં જરૂર ફરક પડી જાય. અને એનો પલ્પ છે ને એ આપણે જેમ કે ચોમાસાની જ ઋતુમાં રાવણા મળે છે, તો ચોમાસા સિવાય આપણે એનો ઉપયોગ કરવો હોય તો એમાંથી જે પલ્પ નીકળે છે ને એનો રાખી અને આપણે ફ્રીઝરમાં રાખી અને પછી એને 6 મહિના સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો એ બગડતા નથી. અને અત્યારે જો હું ફળિયામાં બેઠી છું ને તો કોકો છાંટા માંડ્યા છે ખરવા, ઝરમર વરસાદ આવવા માંડ્યો છે. અને હવે આપણે આ બતાવીએ છીએ આ ડાળીનો ઉપયોગ. તો આ ડાળી છે ને એને કાપવા માટે જો મેં આ સુડીનો ઉપયોગ કર્યો. જા તો તમે બધાએ જોયે જ હોય કે આ સુડી ઘણાના ઘરમાં હોય ને ઘણાના ઘરમાં ન પણ હોય. તો આ ડાળી છે ને એને કટ કરી, આ ડાળી છે ને એને આવી રીતે કટ કરી અને આપણે પાણીના ટાંકામાં નાખી શકીએ છીએ. કે જેવી રીતે આપણે ગોરાના પાણીમાં પાન નાખ્યા છે ને શુદ્ધ પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે ને, એવી રીતે આ ડાળી છે ને એ આપણે જે પાણી વાપરવાનું પાણી હોય છે ટાંકામાં, ખુલ્લા ટાંકા હોય કે પેક ટાંકા હોય, એમાં તમે આ ડાળી બધી નાખી શકો છો. એટલે એમાં આ ડાળી નાખો, આપણે ખુલ્લા ટાંકા કે એવું હોય કે ખુલ્લું પાણી હોય તેમાં પૂરા થઈ જાય છે. અત્યારે ચોમાસામાં આરોગ્યવાળા આવે છે ને પૂછે છે કે તમારે ખુલ્લા ટાંકા છે કે નહીં, તો એમાં દવા નાખી જાય છે. કારણ કે એમાં જે ઓલા પૂરા થઈ જાય, કોઈ જીવજંતુ થઈ જાય, એટલે એ દવા નાખે છે ને તો એ મરી જાય છે. તો એ આપણે પાણી વાપરીએ તો આપણે થોડું ઘણું તો નુકસાન કરે જ, પણ આ આયુર્વેદિક રીત છે કે તમે આવું ટ્રાય કરજો. ચોમાસામાં આ ખાસ કરવા જેવું છે કે તમે જો આવી ડાળી કાપી અને પાણીના તમારા વાપરવાનું પાણી હોય ને ટાંકામાં નાખશો ને તો એ એમાં બેક્ટેરિયા નહીં થાય અને પાણીને એકદમ શુદ્ધ રાખશે. અને ચોમાસામાં તો આ ખાસ પ્રયોગ જરૂર બધાય ઘરે કરજો જ. તો આલો ફટાફટ છે ને હું આ ડાળી કાપી લઉં છું અને પછી મારે આ જે પાણીના ટાંકા છે ને એ ટાંકામાં આપણે નાખી દઈએ. તો જે આ બધી છે ને એ ડાળખી છે મેં પાનમાંથી અલગ કરી નાખી છે. આ બધી સુડીથી જો આ ડાળખી છે ને એ કાપી નવડી ડાળખી કરી નાખી છે. અને હવે આને ફટાફટ છે ને આપણે ટાંકામાં નાખી દઈએ. મારે 3 ટાંકા છે એટલે આપણે બધા ટાંકામાં થોડી થોડી નાખી દઈએ. એટલે ચોમાસામાં તો બધા ખાસ આ પ્રયોગ કરજો જ, કેમ કે આપણું પાણી છે ને એ શુદ્ધ રહેશે અને આપણા ઘરમાં બીમારી પણ ઓછી ફેલાશે. ચાલો આપણે ફટાફટ છે ને ટાંકામાં. તો જો આ ડાળખી આપણે કાપી હતી ને એ આપણે અત્યારે આપણે આ ટાંકો છે એમાં નાખી દઈશું. આપણો ટાંકો આખો ભરેલો જ છે અને ટાંકો સાફ કરીએ ને જ્યારે આપણે ત્યારે એ ડાળખી છે ને પાછી આપણે પાનની જેમ એ પણ બદલાવી નાખવાની. તો જો અત્યારે આપણે ટાંકામાં નાખી દીધી છે. હવે જોઈએ છે કે આપણું પાણી શુદ્ધ રહે છે કે નહીં, પણ ચોક્કસ શુદ્ધ તો એ રહે જ છે. આ પ્રયોગ છે ને એ અમારા એક સંબંધી છે ને એ જ કરેલો છે, એણે મને બતાવ્યો હતો. એટલા માટે જો હવે આજે પણ આપણે પણ એ કરીએ છીએ, તો તમે બધે પણ જરૂર ટ્રાય કરજો. તો આ સાથે આજનો આ વિડીયો પણ આપણો પૂરો થાય છે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે બધા ઘરે જરૂર એક વખત આ ટ્રાય જરૂર કરજો, કેમ કે આ ચોમાસામાં કરવા જેવું છે. આવજો.